નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાનમ ચ સવ્યેસિં બડમમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ. રોજ મનની અંદરમાં એક નવો વિચાર આવો અને એ વિચારને શબ્દની અંદરમાં મૂકવો અને એવા શબ્દની અંદરમાં મૂકવો કે જે સામેના વ્યક્તિના હૃદયને સ્પર્શી જાય અને એ પણ ઓછામાં ઓછા શબ્દોમાં અને પાછી માર્મિક અસર કરે એવી રીતે. આવી કલા બહુ ઓછી વ્યક્તિની પાસે હોય. કેટલો ઊંડો શાસ્ત્રનો અભ્યાસ હોય, કેટલા વર્ષોનો અભ્યાસ, કઠોર અભ્યાસ, એમ લાગે કે જ્ઞાનને આત્મસાત કર્યું હોય ને તો જ આવા શબ્દો, તો જ આવો પ્રયોગ અને તો જ આવા વિચારો મગજમાં પેદા થાય. એટલે રોજ એક નવો વિચાર આવ્યા પછી એને શબ્દોની અંદરમાં મૂકવો અને લોકો સુધી પહોંચાડવો. હવે આ મહાત્માએ કેવા ભાવથી આ ગ્રંથ બનાવ્યો હશે કે 1100 વર્ષની દીર્ઘ સફર પછી પણ આ ગ્રંથ ટકી ગયો. આ 1100 વર્ષના કાલના પ્રવાહની અંદરમાં કેટલાય ગ્રંથો નષ્ટ પામી ચૂક્યા છે. આપણે ઇતિહાસમાં જોયું છે પહેલા શરૂઆતની અંદરમાં કેટલાય ગ્રંથો નષ્ટ પામી ગયા. લાખોની સંખ્યાના ગ્રંથ જલીને સાફ થઈ ગયા. આ મોગલોની સત્તા, આવનારી વિધર્મીઓની સત્તા, એનું આડેધડ આક્રમણ, આગ જણી, ભંડારો બાર્યા, મુનિઓને ખતમ કર્યા, મંદિરોને જલાવીને સાફ કર્યા, ધર્મસ્થાનકો ફૂંકી માર્યા અને આના કારણે લાખો શ્લોક બધા જ જલીને સાફ થઈ ગયા છે. અને એ ભયંકર સમયની અંદરમાં આ 1100 વર્ષ જૂનો ગ્રંથ ટકી ગયો અને આપણા સુધી પહોંચ્યો. આપણે એની ઉપર સ્વાધ્યાય કરી શકીએ છીએ. એટલે બનાવનાર મહાત્માએ કેવા મજબૂત વિચારો મૂક્યા હશે કે આ ગ્રંથ એ આગજની, એ તોફાન, એ ઝંઝાવાત અને વાવાઝોડાની અંદરમાં આ ગ્રંથ ટકી ગયો. આપણે રોજ એની ઉપરનો એક વિચાર આપણે જાણીએ છીએ અને એ વિચાર દ્વારા આપણે આપણા જીવનને કંઈક ચરિતાર્થ કરવા માટે માંગીએ છીએ. છેલ્લું સૂત્ર આપણે જોયું હતું 123 નંબરનું. એની જ ઉપર આજે આપણે બીજી વિચારણા કરવી છે. રવિવારનું પ્રવચન બંધ હતું એટલે હવે આજે પ્રવચન શરૂ થાય છે. 123 નંબરનું સૂત્ર હતું સકૃત વિઘટિતમ ચેતઃ સ્ફટિક વલયમ ઇવ કહ સંધાતુમ ઈશ્વર. એક વખત તૂટી ગયેલું મન એ કાચની બંગડીની જેમ ફરી વખત સાંધી નથી શકાતું. ફરી વખત તમે એને જોડી નથી શકતા. એ એક વખત તૂટી ગયું એટલે તૂટી ગયું. બસ આ મન છે ને એક વખત તૂટી જાય છે, જે બાબતથી, જે વ્યક્તિથી, જે વચનથી, જે વ્યવહારથી, પછી એ મનને સાંધવું બહુ કઠિન પડે છે. કારણ કે મનની અંદરમાં એ યાદ રહી જાય છે, એ ગાંઠ રહી જાય છે. મન એને ભૂલી નથી શકતું. કોઈકનો કરેલો અપમાન, કોકે આપણી સાથે કરેલો દુર્વ્યવહાર, કોકે આપણી સાથે કરેલો ઘોરાથી ઘોર અન્યાય, કોઈએ આપણી સાથે લીધેલો ખોટો બદલો, કોઈએ આપણને ખોટી રીતે આપણને હેરાન કર્યા અને પછી જે મનની અંદરમાં જે એની ઝાર લાગે છે ને, દિમાગની અંદરમાં એની જે એની અસર પડી જાય છે અને વર્ષોના વર્ષો લાગે છે નીકળતા કેટલાકને તો જિંદગી પૂરી થઈ જાય છે પણ એ અસરમાંથી મુક્ત નથી થઈ શકતા. એટલા જ માટે આ મહાત્મા બતાવે છે કે એક વખત તૂટી ગયેલું મન કાચની બંગડીની જેમ ફરી વખત કોઈ એને સાંધી શકતું નથી, કોઈ સમર્થ નથી. તો પછી એવી વસ્તુ, એવી વ્યક્તિ, એવા વાતાવરણ, એવા વિચાર, એવા વ્યવહાર કે એવી જગ્યાની અંદરમાં જાવ જ નહીં કે જ્યાં તમને સંકલેશ થાય. સંકેલેશ કરમ ઠાણમ દુરવો પરિવજ્જય. ભગવાને કીધું છે કે જ્યાં સંકલેશ થતા હોય ને એવી જગ્યાનો દૂરથી છોડી દો, દૂરથી ત્યાગ કરી નાખો. એટલે મન તૂટે છે શેના કારણે? આવો સંકલેશ, વિકલ્પો, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ઓછું લાગવું, મને આવું કહી ગયા, મને આવું સંભળાવી ગયા, મારી સાથે આવો વ્યવહાર કરી ગયા. એટલે એક વાક્ય યાદ રાખજો, ભરોસા કરતે વખત હોશિયાર રહીએ. તમે જ્યારે કોકની ઉપર ભરોસો કરો છો ને ત્યારે હોશિયાર બનો.
તમે જ્યારે કોકની ઉપર મન મૂક્યું, કોકને તમે મન સોંપ્યું, કોકની સાથે તમે મનની સાથે દોસ્તી કરી, બહુ સમજીને કરજો। ભરોસા કરતે વક્ત હોશિયાર રહીએ, ફિટકરી और મિશ્રી એક જૈસી હોતી है। આ ફટકડી અને સાકર બંને છે ને એક સરખી જેવી દેખાય, તમને ખબર નહીં પડે આ ફટકડી કઈ છે ને સાકર કઈ છે, દૂરથી તો બંને સરખી જ લાગે। એમ આપણે બધી વ્યક્તિ આપણને સરખી લાગી અને આપણે એની ઉપર ભરોસો કર્યો, આપણે જિંદગીની અંગત વાત એને રજૂ કરી, આપણી જિંદગીની બધી જ વાતો એની સાથે શેર કરી અને પછી એ વ્યક્તિ જ્યારે આપણને દગો આપે અને પછી એ વખતે જે મન તૂટે છે, મન જે ઘાયલ થાય છે, મનની અંદરમાંથી જે આગ પેદા થાય છે ને એ પછી કાચની બંગડીની જેમ મન તૂટી જાય છે, ચિત્ત તૂટી જાય છે। એના કરતાં ભગવાન કહે છે કે ભરોસો તમે બહુ સમજીને કરો, બધા ઉપર ભરોસો કરવા જેવો નથી, બધાની સાથે લાગણીના સંબંધો ઊભા નથી કરવા જેવા, જ્યાં લાગે ત્યાં સંબંધ ઊભો કરો। આ મન છે ભૂરું મન, જેને ત્યાં લાગણી બાંધી લીધી, હવે એ વ્યક્તિ તમને તમારી ઈચ્છા મુજબ લાગણી નથી આપી શકતો, એટલે પછી મન તૂટી જાય। મેં એના માટે આટલું બધું કર્યું, એને કંઈ મારા માટે કર્યું, એને કંઈ મારી પડી છે, મને એને કેટલી બધી પરવાહ હતી, મેં એના માટે કેટલું બધું કર્યું છે। તો પહેલા નંબરમાં તો તમને જો બદલાની આશા હોય ને તો પછી કોકનું કશું કરો જ નહીં, અને કરો છો તો પછી બદલાની આશા ક્યારે રાખવાની નહીં, ક્યારે પણ નહીં રાખવાની। સ્વભાવ બહુ સારો રાખવાની એક તકલીફ એ છે કે કદર થઈ રહી છે કે ઉપયોગ એ સમજાતું નથી। બહુ સારો સ્વભાવ રાખવો ને, બધાની સાથે મળતાવડો, બધાનું કામ કરવાનું, બધાના માટે ઘસાઈ મરવાનું, બધાના માટે અડધા અડધા થઈ જવાનું, બધાના માટે પરોપકાર કરવા માટે તૈયાર થાવ, બધા ઉપર તમને પ્રેમ ઉભરાય, તમે બધાના માટે દિવસ રાત એક કરી નાખો, આ સારો સ્વભાવ છે। તમે એને કશી ફરિયાદ ન કરો, જે હોય એ ચલાવી લો, એનું ગમે એવું વર્તન હોય મૂંગે મોડે સહન કરી લો। તો સારો સ્વભાવ રાખવાની તકલીફ એ છે, સ્વભાવ બહુ સારો રાખવાની એ તકલીફ છે કે કદર થઈ રહી છે કે ઉપયોગ એ આપણને સમજાતું જ નથી। ભૈયા આ વ્યક્તિ મારી કદર કરે છે કે મારો ઉપયોગ કરી જાય છે, સમજી રાખજો। સારા સ્વભાવમાં મારા માણસને બધા કામ તો સોંપવાના, ખબર પડે કે આ માણસ પરગજવું છે, આ માણસ પરોપકારી જીવડો છે, આ માણસ પરદુખ ભંજન છે વિક્રમ જેવો, આ માણસ દયાળુ છે, આ માણસ સ્વભાવનો માયાળુ છે, આવી કોકને ખબર પડે એટલે સતત તમારી ફાયદો પણ ઉઠાવી શકે અને તમારો ઉપયોગ પણ કરી જાય અને કદર પણ કરી જાય। હવે ઘણા માણસો તમારી કદર પણ કરે અને ઘણા માત્ર ઉપયોગ કરી જાય અને પછી જીવનમાંથી ચાલી જાય, આવું ઘણું બને છે। હું તમને અમારી સાધુ જીવનની વાત કરું ને તો સાધુ જીવનમાં આવા કડવા ઘૂંટડા લગભગ મોટા ભાગના સાધુઓને પીવા પડતા હોય છે। એક સંઘની અંદરમાં ચોમાસું કરીએ, અદ્ભુત જાહો જલાલી કરાવી આપે, એના ફંડ ફારા, એના ટીપ ટકોરા, એના બધા જ ખાતા તરબતર કરી દઈએ। એક હોશ હોય, ચલો ને સંઘના કામ કરીએ, સંઘને આપણે ચિંતામાંથી કે દેવામાંથી મુક્ત કરી દઈએ, એટલે ગરું ફાડીને મહેનત કરીને પાછળ પડીને જાણે કે પોતાનું ઘર બનાવવાનું હોય એમ આમ એટલી બધી મહેનત કરે સાધુ, એટલી બધી મહેનત કરે, એટલે સ્વભાવ સારો, સારા સ્વભાવનો સાધુ, એને એમ થયું કે ભગવાનનું શાસન છે, સંઘ આપણને સાચવે છે તો આપણે સંઘનું કામ કરી દેવાનું। એટલે એ બધું કરી તો દીધું, હવે થઈ ગયા પછી છે ને ટ્રસ્ટીઓએ બધું એ મહાત્માને કરી પણ લીધું, મહાત્માથી બધો ફાયદો પણ ઉઠાવી લીધો। એટલે બહુ સારો સ્વભાવ રાખો, પછી તકલીફ શું થાય છે, કદર તો કરવાની દૂર રહી, માત્ર ઉપયોગ કરી જાણે। ક્યારે આવું લાગે, ચોમાસું પૂરું થાય અને પછી મહાત્મા ખાલી એટલું જણાવે, ભૈયા વિહાર છે, અમારી સાથે આ માણસ છે, સેવક ભાઈ છે, એને આટલો મહિનાનો પગાર ચૂકવવો પડશે, સાહેબ અમે તો છે ને 1 મહિનાથી વધારે પગાર નથી આપતા। હવે આ કયો સંઘ બોલે છે કે જે સંઘ માટે મહાત્માએ દિવસ રાત એક કર્યા છે, જે સંઘ માટે મહાત્માએ 4 મહિનાની અંદરમાં અંધરાધાર વરસ્યા છે, હકીકતમાં મહેનત કરી છે, અને કદાચ માનો એટલા મોટા પ્રવચનકાર સાધુ ન હોય પણ તમારા સંઘમાં 4 મહિના ચોમાસું કરવા માટે આવ્યા, સંઘને આરાધનાઓ કરાવી, તમારા પર્યુષણ પર્વ સાચવ્યા, નવપતજીની હોળી સાચવી, બધા પર્વની આરાધનાઓ કરાવી। હવે મહાત્મા જ્યારે એટલું કે ભાઈ આટલું કામ કરવાનું છે, ત્યારે એમ કે ને સાહેબ મિટિંગ ભરવી પડશે, અમારામાં તો આ રિવાજ નથી, અમારી તો પરંપરા નથી, અમારો તો આ ઠરાવ છે, અમે તો મહિનાથી વધારે પગાર નથી આપતા, કે XY છે, બીજું કોઈ પણ હોય। મહાત્માને મોટી બીમારી આવી, સંઘને કે ભૈયા ઓપરેશન કરાવવું છે તો આટલા પૈસા, સાહેબ આટલા પૈસા તો અમે ન આપી શકીએ, અમે તો ખાલી આટલા આપે છે, અમારો આટલો રિવાજ છે। ભાઈ અમે તમને લાખો રૂપિયા કરાવી આપે, લાખો રૂપિયા,
એની સામે લાખ, 2 લાખ, 3 લાખનો ખર્ચો છે, સંઘે લઈ લેવો જોઈએ. પણ એ સંઘ એટલી કદર નથી કરતો અને ના પાડી દે ને તો એ વખતે દિલ તૂટે છે, મન તૂટે છે. એવા કેટલાય મહાત્માઓના અનુભવો સાંભળ્યા છે, જોયા છે, તૂટેલા મનવાળા મહાત્માઓને જોયા છે. હું મહાત્માને એક જ કહું કે સાહેબ પછી એટલું બધું ઘસાવાનું નહીં, તમે સંઘને જોઈ લો. સંઘને એટલે સંઘ તો ઉત્તમ છે, 25મો તીર્થંકર કહેવાય. તીર્થંકરનો પણ પૂજનીય સંઘ છે. અને યાદ રાખજો, ભગવાન જ્યારે સંયમ સ્વીકારે છે ને ત્યારે સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરે છે. અને જ્યારે કેવળ જ્ઞાન પામે છે ત્યારે છદ્મસ્તોથી ભરેલા સકલ સંઘને નમસ્કાર કરી અને પછી સમાવર્ષણ ઉપર દેશના દેવા માટે બેસે છે. દેખતો છદ્મસ્તોથી બનેલો સંઘ છે, સાધુ, સાધ્વી, સાવક, સાવિકા, 4 છદ્મસ્ત ક્યાં કેવળ જ્ઞાન પામ્યા છે. અને કેવળ જ્ઞાન પામેલા તીર્થંકર પરમાત્મા છદ્મસ્ત એવા સંઘને નમસ્કાર કરી અને પછી દેશના આપવાનું શરૂ કરે. એટલે સંઘ તો મહાન છે, સંઘની તો કોઈ વાત જ નહીં. સંઘ તો ગુણનો રત્નાકર છે. સંઘો અયમ ગુણ રત્નાકરો, ગુણનો સમુદ્ર છે આ સંઘ. પણ સંઘના બની બેઠેલા આગેવાનો, અયોગ્ય આગેવાનો, અણઘડ ટ્રસ્ટીઓ, અજ્ઞાની ટ્રસ્ટીઓ, જેને શાસ્ત્રનો બોધ નથી, પરિણતિ નથી, ધર્મ સાથે કોઈ સ્નાન સૂતકનો સંબંધ નથી, માત્ર અહંકાર અને પદ ઉપર બેસી અને સત્તાની લાલસા ભોગવવી છે. હવે આવા જીવો કોઈ પણ કહી જાય ને તો પછી એને બહુ મન ઉપર નહીં લેવાનું, છોડી દેવાનું, ભાઈ જવા દો. એટલે સ્વભાવ બહુ સારો રાખો ને તો એક તકલીફ છે કે કદર થઈ રહી છે કે ઉપયોગ એ સમજાતું નથી. લોકો તમારી પાસેથી બધું જ કામ કઢાવી લેશે. ખબર પડી કે આ મહાત્મા સારા છે, આ વ્યક્તિ સારી છે, બધાનું કામ કરે છે, એને તમારી પાસેથી બધું કામ કઢાવી દીધું. હવે જ્યારે તમને જરૂર પડી ને ત્યારે એ વ્યક્તિ દૂર ચાલી ગયો તો સમજી લેવાનું કે આ ઉપયોગ કરી ગયો છે, એને મારી કદર નથી કરી. કદર કોને કહેવાય? એને ખબર પડે તમે બીમાર પડ્યા છો, પોતાના 100 કામ પડતા મૂકીને તમારી પાસે દોડતો આવે, ભાગીને આવે. આજે અમે સાધુ જીવનમાં છીએ ને તો બંને અનુભવ જોયા છે. ઉપયોગના પણ અનુભવ જોયા છે અને કદરના પણ અનુભવો જોયા છે. એવા ટ્રસ્ટીઓ પણ જોયા, એવા સંઘો પણ જોયા, એવા પરિવારો પણ જોયા કે એને એટલી બધી કદર હોય, એટલી બધી કદર કે ગુરુદેવ આપે અમારું પરિવર્તન કર્યું, આપે અમારા જીવનની અંદરમાં આવી સરસ મજાની આરાધના કરાવી. ગુરુદેવ આનંદ છે. આમ વારે તહેવારે વંદન કરવા માટે આવે, રોજ વંદન કરવા માટે આવે. આપણને એમ થાય કે આ પરિવાર કેમ આટલું બધું આપણને પ્રેમ કરતો હશે, પણ કદર એ કદર કરી જાણે કે સાહેબ આપે અમારા જીવનમાં શું કર્યું છે અમને ખબર છે. સાહેબ આપે અમારા જીવનની અંદરમાં શું અમને કરાવી આપ્યું. સાહેબ અમને ખરેખર એનો અમને આનંદ છે, અનુભવ છે. એટલે ઉપયોગ અને કદર બંને તમને જોવા માટે મળવાનું. પણ મનને શાંત રાખવું પડશે. મન એટલું બધું ઇમોશનલ, એટલું બધું સંવેદનશીલ, મન એટલું બધું જો છે ને પછી સેન્સિટિવ રાખશો તો વારે તહેવારે આવા ઘાયલ થવાનો વારો આવશે. કારણ કે જહર સે ભી જहरीले लोग है वो लोग जो विश्वास जीतकर विश्वासघात करते हैं. जहर से भी जहरीले होते हैं वे लोग जो विश्वास जीतकर विश्वासघात करते हैं. एक बार તમારો વિશ્વાસ જીતી લે, પૂરેપૂરો વિશ્વાસ જીતી લે અને પછી વિશ્વાસઘાત કરે ને તો એ વ્યક્તિઓ ઝેરી કરતાં પણ ઝેરી વ્યક્તિ છે, અતિ ઝેરી વ્યક્તિ. અને આવા બધા સમાજની અંદરમાં તમને વિખરાયેલા જોવા માટે મળશે. એક માએ પોતાના દીકરા માટે પેટે પાટા બાંધીને મોટો કર્યો. વિધવા હતી, પતિ ગુજરી ગયા હતા, નવા લગ્ન ન કર્યા માત્ર દીકરા માટે કે દીકરાનું ભવિષ્ય ઉજ્જવલ બને. માએ પોતાની યુવાની દીકરાના વિકાસ માટે હોમી નાખી. મા પણ લગ્ન કરી શકતી હતી, બીજા લગ્ન, પણ વિચાર્યું કે નાનો છોકરો છે, નવા લગ્ન કરીશ, પતિ નવો કેવો આવે, એને સાચવે કે ન સાચવે, દીકરો દુઃખી ન થાય માટે મા જિંદગીભર એકલતાનો ઓછાયો ઓઢીને બેસી રહી. એને એકાંત ખૂણો પાડ્યો અને દીકરાને ભણાવ્યો, વાસીદા કર્યા, કોકના ઘરમાં કામ કર્યા અને ઘરમાં સંચો લાવીને કપડાં સીવ્યા, બધું જ કરીને દીકરાને ડૉક્ટર બનાવ્યો કે કોઈક ડિગ્રીધારી બનાવ્યો. અને દીકરો જ્યારે કમાતો થયો એના લગ્ન થઈ ગયા. હવે દીકરો એમ કે મમ્મી હવે છે ને મારી પતિને તારી સાથે ફાવતું નથી. મમ્મી હું તને છે ને ઘરડા ઘરમાં એક વ્યવસ્થા કરી આપું છું, બહુ સરસ ઓલ્ડ એજ હોમ છે, ગોલ્ડન ઘર છે, પિતાનું ઘર છે, આવું ભગવાનનું ઘર છે. મમ્મી તમે ત્યાં રહો ને તમને શાંતિ મળશે. એ વખતે માના દિલ ઉપર શું વીતતું હશે, માના ચિત્ત ઉપર કેવો ઘા પડતો હશે, ચિત્ત કેવું આમ તલવારની ઘાની જેમ તૂટી પડતું હશે. પણ જે સમજદાર વ્યક્તિ છે ને એ સમજી લે કે ભાઈ સંસારમાં આવું જ ચાલે. બહુ લાગણીઓ આરી નહીં રાખવાની, એટલી બધી સંવેદનશીલ નહીં રાખવાની
કે જ્યારે ને ત્યારે લાગણીઓ ઘવાતી જાય. એટલે એક વાત યાદ રાખજો, બુદ્ધિની બધી લડાઈ જીતવાની નથી હોતી, તો લાગણીની બધી લડાઈઓ લડવાની પણ નથી હોતી. બુદ્ધિની બધી લડાઈ જીતવી જરૂરી નથી, કેટલીક લડાઈ છોડી દો. અને લાગણીની કેટલીક લડાઈઓ લડવાની નહીં. કેમ મારી સાથે આવું થયું, મારી સાથે જ કેમ આવું થયું, મેં એના માટે કેટલું બધું કર્યું અને પછી મારા માટે આવું કરે, પછી મારા માટે આવું બોલે. આ બધું બહુ લાગણીની લડાઈઓ નહીં લડવાની. આટલી બધી લાગણીને છે ને આડી, આટલી સેન્સિટિવ, આટલી બધી ચંચલ નહીં રાખો યાર, છોડો. નહીતર એવું થશે ને કે દરેક વ્યક્તિની સાથે આપણને કંઈક એવો અનુભવ થશે એટલે મન તૂટ્યા જ કરવાનું, મન રડ્યા જ કરવાનું, આર્ત ધ્યાન કર્યા જ કરવાનું. અને પછી જે એનો નતીજા રૂપે જે દુર્ગતિ આવે એ બધું આપણે જિંદગીની અંદરમાં કર્યા કરવાનું. એટલે આવું જ્યારે થાય ને, કોઈ વ્યક્તિ પાસેથી કડવો અનુભવ મળ્યો, કોઈ વ્યક્તિ પાસેથી વિશ્વાસઘાત મળ્યો, કોઈક વ્યક્તિ ચાલુ સંબંધે જેમ અડધા નાટકે કોઈ વ્યક્તિ થિયેટરમાંથી બહાર નીકળી જાય ને અડધા નાટકે, એવી રીતે આપણું આમ સરસ મજાનું રિલેશન ચાલુ હતું અને ચાલુ સંબંધમાંથી વ્યક્તિ નીકળી ગઈ તમારા જીવનમાંથી, અચાનક જ અલોપ થઈ ગઈ, અદૃશ્ય થઈ ગઈ. ન તમને કારણ બતાવ્યું, ન તમને કોઈ રીઝન બતાવ્યું. તમને એમ થાય કારણ તો બતાવું, શું કારણ, કેમ અચાનક ભેદી રીતે મારા જીવનમાંથી ગુમ થઈ ગયા, કેમ મારા જીવનમાંથી અચાનક એક્ઝિટ કરી લીધી. આટલી સરસ મજાની એન્ટ્રી હતી, તો શું કારણ શું? ઓલો કશું જ બોલવા તૈયાર નથી, મોઢામાં મગ ભરીને બેઠો છે. ફોન કરો તો ઉઠાવે નહીં, ઉઠાવે તો કદાચ એક જ વાક્યમાં જવાબ આપી દે, લાંબી કોઈ વાતચીત નહીં. તમે એને આમ વારંવાર પૂછો, ભાઈ કારણ તો કે ને ભાઈ, ભલે રિલેશન નથી રાખવું, મને કારણ જણાવો, મારી ભૂલ મને બતાવો, શું કારણ છે, કયા કારણે તમે ભેદી રીતે મારા જીવનમાંથી ગુમ થઈ ગયા. ઓલો કશું જ ન બોલે અને એનું વર્તન વળી પાછું એવું જ લાગે, ઉપેક્ષા, નિગ્લેક્ટ, બિલકુલ તમને સાઈડમાં ધકેલી લે, બિલકુલ તમને જીવનમાંથી આમ ઉપેક્ષાનો વ્યવહાર જાણવા માટે મળે. ત્યારે એક વાત યાદ રાખજો, તમારા અમુક સંબંધ ભગવાન એટલા માટે બગાડે છે કે તમારી આખી જિંદગી ન બગડે. આ એક સમાધાન બહુ સરસ છે. મન તૂટતું હોય ને તારે એને તૂટતું અટકાવવા માટે આ એક વાક્ય યાદ રાખજો, ગાથાની જેમ ગોખી નાખજો કે તમારા અમુક સંબંધ ભગવાન એટલા માટે બગાડે છે કે તમારી આવતી જિંદગી ન બગડે. આપણને એમ થાય કે આવો સરસ મજાનો સંબંધ હતો, કેમ અચાનક દુશ્મન બની ગયો, કેમ અચાનક દોસ્ત દુશ્મન બની ગયો, કેમ અચાનક આવી ગદ્દારી કરી નાખી. કોઈ એવું થયું નથી, કોઈ બોલચાલ નથી થઈ અને બિલકુલ આમ ભેદી રીતે જીવનમાંથી ગુમ થઈ જાય, જાણે એક માણસ સંસારમાં છે જ નહીં. આપણને સાથે બોલવા તૈયાર નહીં, વાતચીત કરવા તૈયાર નહીં, ફોન કરવા તૈયાર નહીં, ફોન ઉપાડવા તૈયાર નહીં, પૂછે તો એક વાક્યથી વધારે જવાબ ન આપે અને બધું જ મોઘમ રાખે. આપણે પૂછીને પ્રશ્નો પૂછીને મરી જઈએ, ઓલાને કોઈ કહેતા કોઈ અસર ન થાય. તો એ વખતે એટલું યાદ રાખજો કે તમારા અમુક સંબંધ, આપણા અમુક સંબંધ ભગવાન એટલા માટે બગાડે છે કે આપણી આવતી જિંદગી ન બગડે, આવનારું ભવિષ્ય આપણું ન બગડે માટે. એ વ્યક્તિને ભગવાન જીવનમાંથી દૂર કરી લે છે. એક કુદરત, ભાઈ નીકળી જા, તારે આ વ્યક્તિની જિંદગી તું બગાડી શકે એમ છે. આપણને અત્યારે એમ લાગે કે ભાઈ આનો સંબંધ બહુ સારો છે, પણ આવતીકાલે આ વ્યક્તિના કારણે આપણા જીવનમાં ખૂબ ખરાબ થવાનું હતું, ખૂબ ખરાબ થઈ શકતું હતું, મે બી પોસિબલ હો શકતા હતા. તો કુદરતે પહેલેથી આપણે એનાથી દૂર કરી દીધા. બસ આ વિચારી લો તો ચિત્ત શાંત થઈ જાય, મન શાંત થઈ જાય. મનના જે ઉધામાં, મનની જે હાઈવોય, મનની જે લાઈ, મનની જે અગંજવાલ, મન જે અંદરમાંથી ભયંકર તપે છે, મનનો જે દહાજવર ચાલે છે ને, શરીરનો દહાજવર તો શાંત થઈ જાય ઠંડા પાણીથી, પણ આ મનનો દહાજવર રાતના સુવે ને બધું જ યાદ આવે. એ અપમાન, એ અન્યાય, એ અવગણના, એ તિરસ્કાર, એ ઉપેક્ષા, આમ બધું જ આપણને આંખની સામે દેખાય. અને એક વાત કહું હજી આગળ, અસાતાના ઉદયની અંદરમાં સમાધિ ટકાવી સહેલી છે, પણ અપયશના ઉદયની અંદરમાં સમાધિ ટકાવી બહુ કઠિન છે. એટલા માટે કે આપણને જીવનમાં અસાતાનો ઉદય થાય ને તો દૂર રહેલી વ્યક્તિઓ પણ એક વખત તો મળવા માટે આવે. આપણો દુશ્મન હોય ને એ પણ એક વખત તો આવે. ભાઈ ભયંકર કેન્સરની ગાંઠ થઈ છે, ભયંકર બીમારી આવી છે, એકદમ પથારી વસશે, કેટલા મહિનાઓથી હોસ્પિટલમાં છે. આવું સાંભળ્યા પછી દૂરની વ્યક્તિ પણ એક વખત તો આવે ખબર અંતર પૂછવા માટે. એટલે અસાતામાં દૂર રહેલી વ્યક્તિઓ નજીક થાય છે, જ્યારે અપયશ, અવગણના, કોઈ આરોપ, ઇલ્ઝામ, એમાં નજીકની વ્યક્તિ છે ને જીવનમાંથી દૂર થઈ જાય. અને એ વખતે જે સમાધિ ટકાવી ભારે પડે છે,
ભાઈ પૂરી તપાસ નથી કરતા અને એકાદ વખત ભૂલ થઈ ગઈ, તમારે માફ કરી લેવી જોઈએ, એમ તમે જીવનમાંથી નીકળી જાઓ ચાલતું હશે, સામે જોતા પણ નથી. એટલે અસાતાના ઉદયમાં સમાધિ ટકાવી સહેલી, કારણ કે એમાં તો દૂરવાળા નજીક થાય છે. પણ અપયશના ઉદયની અંદરમાં શું કરશો? જ્યારે તમારી ઉપર આરોપ આવ્યો, ઇલ્ઝામ આવ્યો, ગંદા ખોટા આક્ષેપો આવ્યા, યા ચારિત્ર બાબતના, યા મની બાબતના, યા મહિલા બાબતના, યા કોઈ પણ એવી બાબતના, ગંદામાં ગંદા, ગલીચમાં ગલીચ, બેકારમાં બેકાર, હલકામાં હલકા આરોપ, ઇલ્ઝામ આપકે ઉપર થોપે ગયે. એ ઇલ્ઝામ તમારી ઉપર મૂકી દીધા. કોઈએ નનામી પત્રિકાઓ ફેરવી, તમારા માટે નનામાં વોટ્સઅપ ફેરવ્યા, તમને ભયંકર ચિતરી આપ્યા. તમે ચારિત્રમાં નથી, તમે કુશીલ છો, કુટિલ છો, બદચલન છો, ચાલુ છો, વ્યભિચારી છો, દુરાચારી છો, પૈસા ખાવ છો, આવા બધા જાત જાતના મેસેજો તમારા માટે છૂટી પડ્યા. હવે નજીકવાળાએ વિચાર્યું, ચલો આવો ફ્રોડ માણસ છે આ માણસ, મેં તો એની સાથે દોસ્તી કરી લીધી, જવા દો, હવે એની સાથે બોલવું પણ નથી. અને એ માણસ અચાનક તમારા જીવનમાંથી એક્ઝિટ કરી ગયો. તમે વિચારો યાર, કેટલા વખતથી આ વ્યક્તિનો ફોન નથી આવતો, બોલતો નથી, મળતો નથી. પહેલાં તો કેવો વારે ઘડી આમ ઉલટફેર મળવા માટે આવતો હતો. તમે એને ફોન કર્યો, અમે જવાબ ના આપ્યો. પછી તપાસ કરી ત્યારે ખબર પડી કે કોઈક વ્યક્તિએ આપણા માટે એના કાન બંભેર્યા, એના કાનમાં આપણા માટેની ગંદામાં ગંદી વાતો નાખી. અને એ વ્યક્તિ કે અચ્છા આવો છે આ, જવા દો, હવે તો એની સાથે મારે સંબંધ રાખવો જ નથી. તપાસ પણ ન કરી, આપણને પૂછ્યું પણ નહીં, ખુલાસો પણ ન કર્યો. આપણી પાસે કોઈ ખુલાસાની એક ક્ષણ પણ આપી હોત ને કે સાહેબ આવું સાંભળ્યું છે તમારા માટે, શું છે આવું બધું લોકો વાતો કરે છે, શું હકીકત શું છે યાર, એવું તો પૂછવું તું. ડાયરેક્ટ તમે કહી દો કે આ વ્યક્તિ જોઈએ જ નહીં, અને તમે એની ઉપર તમારું દિલનું રોકાણ કર્યું છે, તમે એની ઉપર તમારું દિલનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. અને ઇન્વેસ્ટમેન્ટ કર્યું એટલે સર્વસ્વ ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું કે આ જ વ્યક્તિ મારી, બસ હવે મારું બધું આ જ છે, સર્વસ્વ છે. આવું તમે એને સર્વસ્વ માની લીધું, અને એ વ્યક્તિ એક ઝાટકાની અંદરમાં તમારા જીવનમાંથી નીકળી ગઈ. એને તમને એની જિંદગીમાંથી દૂધમાં માખી પડે ઉચકીને ફેંકી દે ને એમ તમને જીવનમાં ફેંકી દીધી. હવે એવા સમયની અંદરમાં જે આર્ત ધ્યાન થાય, જે ચિત્ત તૂટે, એટલા માટે આ મહાત્મા કહે છે કે એક વખત તૂટી ગયેલું ચિત્ત ફરી વખત સંધાતું નથી. માટે મહાત્મા કહે છે કે મનને તૂટવા નહીં દો, મનને મજબૂત રાખો, મનને હેમખેમ રાખો, મનને સ્ટ્રોંગ બનાવો, મનને પાવરફુલ બનાવો, મનને સમજદાર બનાવો, મનને આ જીવનની આટીગૂટી સમજાવો, મનને કર્મના સિદ્ધાંતો સમજાવો, મનને આ સંસારના બદલાતા સમીકરણો સમજાવો, મનની સાથે ટોકિંગ કરો, મનની સાથે સંવાદ કરો. મનને કહો, ઓ મન, તું જ નથી સમજાતું યાર, મન આવું કેમ કરે છે? કોઈક બોલી ગયું એમાં દુઃખી થવાનું? અરે બોલે, આપણે એના શબ્દોની અસર નહીં લેવાની, પણ મન ઉપર જે અસર થઈ જાય છે ને, તરત જ અસર, તરત જ. અને તમે જોજો, કોઈક વ્યક્તિ તમને ગમે એટલું કહેશે ને તો આપણે એ વાતને સુધારવા તૈયાર નથી, પણ કોઈક આપણને થોડું પણ બોલી જાય ને તરત જ એ વાત આપણને મગજમાં લાગી જાય છે. આ મનનો નેચર છે, મનનો સ્વભાવ છે. અને આ મનના નેચરને સમજીને જ આ મહાત્મા કહે છે કે એક વખત ચિત્ત તૂટી જશે ને પછી તમે સાંધી નહીં શકો. એ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, દુર્ધ્યાન અને એનાથી ભયંકર દુર્ગતિની પરંપરા. જોઈ લો, અગ્નિ શર્માનું એક વખત ચિત્ત તૂટી ગયું ગુણસેન ઉપરથી કે આ નાની ઉંમરથી મને પરેશાન કરે છે, આ રાજપુત્ર નાની ઉંમરથી મારું દુશ્મન છે અને જાણી જોઈને મારા બધા પારણા બગાડ્યા. હકીકત એવું હતું જ નહીં. એના ગુરુકુલમાં એના ગુરુએ પણ સમજાવ્યું કે ન હોય આવું, રાજા એ નાની ઉંમરમાં અલગ હોય, હવે મોટો બન્યો, મેચ્યોર બની ગયો. ના ના સાહેબ, ગુરુદેવ હું તમને કહું ને, આ નાની ઉંમરથી પાછળ પડ્યો, આ જાણી જોઈને મારા 3 પારણા બગાડ્યા, હવે એને ભવો મારનારો બનવું, નહીં છોડું, એને છોડીશ નહીં એને. જો અગ્નિ શર્માનું મન તૂટી ગયું, ચિત્ત તૂટી ગયું. હવે ચિત્ત તૂટ્યું એટલે શું થયું? નવભવની પરંપરા જાણો છો ને, ગુણસેન અને અગ્નિ શર્માની. કેટલી કાતિલ પરંપરા, કેટલી ભયંકર દુર્ગતિઓ, કેટલો સંવાર, કેટલી વિટમણાઓ, કેટલો પારાવાર ત્રાસ, કેટલી ભયંકર પીડા. કેમ આ ઊભું થયું? મનને તૂટવા દીધું માટે. તો મનને મજબૂત બનાવો ને. શું કોઈના 2 વાક્યથી મન તૂટી જાય? કોઈએ એક શબ્દ, એક ખોટો વ્યવહાર કર્યો અને મન તૂટી જાય? આટલું બધું તકલાદી મન, આટલું બધું સેન્સિટિવ મન, આટલું બધું ઢીલું ઘેંસ મન, આટલું બધું સાવ કાચું પોચું મન? યાર આપણું મન છે, આપણે સ્ટ્રોંગ બનાવવાનું. કોઈ ગમે એટલું કહી ગયો ને, એ ગમે એટલું બોલે, હું એની વાક્યની અસર નથી લેતો, મારે અસર નથી લેવી. હું નક્કી કરીશ, ગમે એટલો વરસાદ વરસે રેઇનકોટ પહેરી લઈશ, ગમે એટલા કોઈ વ્યવહાર મારી સાથે ખોટા કરે, વચનો ખોટા વાપરે,
મારે મારી સમજણનું રેનકોટ મારે પહેરી લેવું છે, એટલે મને નુકસાન નહીં, મને તકલીફ નહીં. હવે આ જો નહીં કરે ને તો આ મહાત્મા કહે છે કે તમારું ચિત્ત તૂટી જવાનું, અને તૂટશે એટલે એવું તૂટશે ને કે તમે એને સાંધી પણ નહીં શકો, અને પછી ભવોની વેરની પરંપરા ચાલે. આ ગુણસેન અગ્નિ શર્માને આ જ થયું. ગુરુએ બહુ સમજાવ્યું, માફ કરી દે, છોડી દે, શું કામ આટલી તપસ્યામાં આટલું બધું વેર રાખે, નહીં છોડું, એને તો ભવો ભવ મારીશ, નહીં છોડું, બાકી બધાને માફ, એને તો હું માફ નહીં જ કરું. બસ આ મન તૂટી ગયું. સ્ફટિક વલયમ ઇવ કહ સંધાતુમ ઈશ્વર. ભાઈ આ કાચની બંગડીની જેમ તૂટી ગયું. હવે કોણ સાંધી શકશે આ મનને? એ વર્ષોનો સ્વાધ્યાય, સમજણ, કોઈ એવા ગુરુ ભગવાન મળી જાય, કોઈ એવું આપણને સમાધાન આપી શકે અને આપણે એના માટેની ભયંકર મહેનત કરીએ. બાકી જેટલા જૂની ગાંઠ હોય ને એટલી વધારે મજબૂત બને, જેને મડાગાંઠ કહેવાય. મરદું જેમ આટી મારીને સૂઈ જાય એવી ભયંકર મડાગાંઠ પડી જાય. તો એવા સમયમાં મહાત્મા કહે છે કે ભાઈ તૂટતા મનને બચાવી લે. જો મનને તૂટતું તે નહીં બચાવ્યું, અને મન જો વારંવાર તૂટ્યું ને તો પછી એને સાંધી નહીં શકાય, અને પછી એક ટુકડા થયા, બે ટુકડા થયા, 3 ટુકડા થયા. એક દિલ કે હુવે ટુકડે 1000. એક દિલના 1000 ટુકડા થઈ જવાના, એક ચિત્તના 1000 ટુકડા થઈ જવાના. કેવી રીતે સાંધશો? કેવી રીતે એને રિપેર કરશો? જિંદગી પર આવું ખંડિત, તૂટેલું, આવું ભાંગેલું, આવું ગયેલું, થાકેલું, નિરાશ, નિસ્તેજ એવું ચિત્ત લઈને ફર્યા કરશો આખી જિંદગી. દર વખતે પછી નાસીપાસ થવાનું, નિરાશ થવાનું, મારું તો કામ જ નહીં, મને તો મળે જ નહીં, મારું તો આવું ભાગ્ય જ નથી. આ બધું છે ને મન તૂટેલું છે માટે આ બધા વિચારો આવે છે. જેમ નદીની પાર તૂટે ને પાણી આખા ગામમાં ફરી વળે, એ મન તૂટે છે ને એ પછી નિરાશા આખા જીવનની અંદરમાં ફરી વળે. આખું જીવન નિરાશાથી ઘેરાઈ જતું હોય છે. એટલા માટે આ મહાત્મા કહે છે કે એકવાર તૂટી ગયા પછી જો સંધાતું નથી તો તમે એવા મનને કેમ નથી સાચવતા? મનને કેમ મજબૂત નથી રાખતા? મનને કેમ આજ્ઞાંકિત નથી બનાવતા? મનને જીનવાણી દ્વારા સ્ટ્રોંગ કેમ નથી બનાવતા? કેમ તમે મનને મજબૂત રસાયણ આપીને કેમ વધારે મજબૂત નથી બનાવતા? મનને એવું બનાવી દો, કોઈના શબ્દોની અસર નહીં, કોઈના વ્યવહારની અસર નહીં, વળી પાછો એની ભક્તિ કરવા જાય. અપમાન કરે ને તો એની ભક્તિ કરવા જાય, પલ્યન કરવા જાય, એની સાથે રહે. આવો મારા ઘરે, હું તમને મારી સાથે રાખું છું. નેલ્સન મંડેલા હતા રાષ્ટ્રપતિ. એ રાષ્ટ્રપતિની જિંદગીમાં એવું લખેલું હતું કે એને 30 થી 35 વર્ષ સુધી જેલમાં રહેવાનું થયું. અને જે જેલનો જે હતો ને કમાન્ડર, સુપ્રીમ જેલર, એને ખાવા ના આપે. એનું ખાવાનું હોય તો એની બાજુમાં પેશાબ કરી નાખે, પેશાબ કરે. આવી રીતે ભયંકર ત્રાસ આપ્યો છે. એ નેલ્સન મંડેલા જ્યારે બહાર નીકળ્યા, ચૂંટણી જીત્યા, અને જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ને એ જેલરને મુખ્ય અતિથિ તરીકે બોલાવ્યો. લોકો કે સાહેબ પાગલ થઈ ગયા છો? આ માણસે તમને ભયંકર અમાનુષી અત્યાચાર આપ્યો છે, આ માણસે તમને ભયંકર ત્રાસ આપ્યો છે, અને તમે એને ચીફ ગેસ્ટ તરીકે બોલાવો છો? ભાઈ મેં એને માફ કરી દીધો છે, મેં એના કોઈ ગુના નોંધ્યા નથી. એ કરતો હતો ને એની ડ્યુટી હતી, એને કંઈ મારી સાથે વેર નહોતું, એની ડ્યુટી હતી માટે કરતો હતો. મારે કેમ એટલું બધું મનમાં લેવાનું? અને જ્યારે એને ચીફ ગેસ્ટ તરીકે બોલાવ્યો ને અને જેલર રાષ્ટ્રપતિના પગમાં પડીને જે ધુસકે રડ્યો છે, સાહેબ મેં તમારું કેટલું બધું બગાડ્યું, તમને કેટલા બધા વિતાડ્યા, તમને કેટલા બધા હેરાન કર્યા, સાહેબ મને માફ કરી દેજો. ત્યારે નેલ્સન મંડેલા કહે છે ભાઈ તે તારી ફરજ બજાવી છે, આમાં તે કશું જ ખોટું નથી કર્યું, તે તારી ફરજ બજાવી, મેં મારી ફરજ બજાવી, કોઈ મનમાં ખોટું નહીં લગાડતો. આ શું કહેવાય ખબર છે? ચિત્તને તૂટવા નથી દીધું. આ ઓડિયો પ્રવચન સાંભળનારાને કહું છું કે આ 123 નંબરનું સૂત્ર છે ને આપણા માટે જ છે. આપણે એટલા બધા સેન્સિટિવ બન્યા, એટલા બધા આમ કાચના વાસણની જેવા બની ગયા કે નાની બાબતની અંદરમાં આપણને ખોટું લાગી જાય, આપણે રડવા માંડીએ, આપણા મનની અંદરમાં ખોટા વિચારો આવવા માંડે. કેટલા બધા મને મળે છે, કેટલા બધા લોકો મળે છે, સાહેબ અમારા પરિવારમાં આમ કર્યું, અમારા ભાઈએ આમ કર્યું, સગા ભાઈએ મારી સાથે આમ કર્યું, અમારા નજીકના સાસુ સસરાએ મારી સાથે આમ કર્યું, મારી સાથે અન્યાય કર્યો, મન તૂટી ગયું છે, મન ઉડી ગયું છે, હવે તો મરી જવાનું મન થાય છે, હવે તો ખતમ થવાનું મન થાય છે. હું બધાને એક જ કહું છું કે મનને સ્ટ્રોંગ બનાવો. આ સંસારમાં બધા તમારા મનને સાચવવા જન્મ નથી લીધો. દરેક વ્યક્તિ પોતાના મનને સાચવે. તમારા મને હુકમ સાચવે? એ તમારા મને સાચવીને એને મળવાનું પણ શું કારણ શું? એ તમારા મનને કેમ સાચવે? શેના માટે સાચવવાનું? એ પોતાના મનને ન સાચવે.
અને દરેક વ્યક્તિ પોતાના મનને સાચવશે એટલે તમારું મન ઘવાવાનું. તમારી ઈચ્છા એને માની નહીં, તમારી ઈચ્છા પ્રમાણે એને વર્તન ન કર્યું, તમારી ઈચ્છા પ્રમાણે ન ચાલ્યો, એ તમારું મન તૂટી જવાનું. આવી નાની બાબતની અંદરમાં યાર મનને બનાવો મેરુ પર્વત જેવું મજબૂત. હવા આવે, વાવાઝોડા આવે કે પ્રચંડ ફૂફાડા મારતી હવા આવે, મેરુ પર્વતને કોઈ અસર નહીં. વર્ષે ભલે વાદળી અને વાયુ ભલે વાય, દાદા તારો દીવડો કદી ન બુઝાય. ગમે એટલું વાવાઝોડા આવે, ગમે એટલા જીવનમાં ઉલટા સુલટા પ્રસંગો બને, ગમે એવા સારા નરસા પ્રસંગો બને, ગમે એવી ઉથલ પાથલ થઈ જાય, હું મારા મનને સમાધિમાં રાખીશ, મારા મનને સ્ટ્રોંગ રાખીશ, મારા મનને હેપી રાખીશ. હું મારા માઇન્ડને એવું સ્ટ્રોંગ બનાવીશ ને, મારા બ્રેઇનને એવું પાવરફુલ બનાવીશ કે દુનિયાને જોવું જ ન પડે. બસ આ જ છે જિંદગી. બાકી એમ નહીં માનતા કે દરેક વ્યક્તિ તમારા મનને સાચવશે. કોઈ વ્યક્તિને તમારા મનને સાચવવામાં ઇન્ટરેસ્ટ નથી. એ પોતાનું મન સાચવે કે તમારું મન સાચવે. કોઈક એવા સારા સ્વભાવવાળા હોય, આપણે એની પાછા કદર નથી કરતા, આપણે એનો ઉપયોગ કરી દઈએ છીએ. એટલે આ બે પ્રવચન જે એવા કોઈ ડિપ્રેશનવાળા હોય, કોઈ રોગી હોય, કોઈ મનથી તૂટી ગયા હોય, મનથી ભાગી ગયા હોય, મનથી હતાશ ને નિરાશ હોય, મનથી રડતા જતા હોય, ટોટલી નેગેટિવ બની ગયા હોય, નકારાત્મક વિચારણા શૈલી શરૂ થઈ ગઈ હોય, એને આ મોકલજો, એને સંભળાવજો. સાંભળ્યા પછી એને રિયલાઇઝ થશે કે યાર સાચી વાત છે, મેં મારા મનને કેવું સ્ફટિક વલય જેવું બનાવી નાખ્યું છે. કોણ એને સાંધશે? મારે જાતે મેં તોડ્યું છે તો મારે જાતે સાંધવાનું છે. ચલો આ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી